હવે જો સ્ટાર્ટ કરીએ આપણે શું છે કે અણુઓનો આકાર અથવા સમમિતિ નક્કી કરવા માટે. હવે ધ્યાન આપજો, ધ્રુવીય સહસંયોજક બંધ પરંતુ શૂન્ય દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવતા બહુપરમાણુઓ કેવા છે? રેખીય હોય છે. કેવા હોય છે? રેખીય હોય છે. અથવા સમમિતિ ધરાવતા, દાખલા તરીકે લાઇનર કમ્પાઉન્ડ છે. કાર્બન ડાયોક્સાઇડ જો લાઇનર છે કે સી ડબલ બોન્ડ ઓ સી. પછી કાર્બન ડાયસલ્ફાઇડ તો એ પણ સર લાઇનર એટલે કે રેખીય સંયોજન છે. બેરિયમ ક્લોરાઇડ તમે લ્યો તો બેરિયમ ક્લોરાઇડ પણ કેવો થયો? રેખીય સંયોજન થયો. અને સિમેટ્રી જીઓમેટ્રિકલ છે એટલે શું થશે? સિમેટ્રી જીઓમેટ્રિકલ એટલે દાખલા તરીકે બી એફ એફ આ રીતના સિમેટ્રિક જીઓમેટ્રિકલ હશે. પછી આ છે તો અહીંયા સમચતુષ્ફલકીય આકાર હોય ના સમચતુષ્ફલકીય. જો અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય ન હોય તો તે કોણીય અથવા અસમમિતિ ભૌમિતિક રચના બનાવે છે. ક્યારે? કે જ્યારે એની ચુંબકીય દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હોતી નથી ત્યારે. ચાલો નેક્સ્ટ છે. હવે જો ઓલ્ડ ઇલેક્ટ્રોન બોન્ડ, ઓડ ઇલેક્ટ્રોન એટલે ઓડ અને ઇવન આપણને ખબર છે કે બે નંબરો હોય. ઓડ એટલે શું થશે? એકી સંખ્યા માટે એના લેવાના પડશે. હવે જો મોટા ભાગના અણુઓ બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે, પરંતુ NO2 NO ક્લોરી ઓક્સાઇડ અથવા ક્લોરીન ઓક્સાઇડ કેટલાક અણુઓ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે. આવા પરમાણુઓમાં બંધમાં 1 3 5 7 એવા ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે. આ બંધને કેવા ઇલેક્ટ્રોન કહેવાય? ઓડ ઇલેક્ટ્રોન. કારણ કે ઓડ એટલે એકી સંખ્યામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો હવે જો 1 ઇલેક્ટ્રોન બોન્ડ, હવે H2 છે પ્લસ અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે એકી સંખ્યામાં ભાગીદારીમાં 1. ચાલો પછી છે He2 પ્લસ. હવે હાઇડ્રોજન હિલિયમ પાસે ખરેખર 2 ઇલેક્ટ્રોન હોય, પણ અહીંયા ભાગીદારીમાં ફક્ત કેટલા ઇલેક્ટ્રોન લઈ આવે છે? એક જ ઇલેક્ટ્રોન. એકી ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જ્યારે બંધ બનતો હોય ત્યારે એને ઓડ બંધ કહેવાય છે. પછી છે અહીંયા NO છે, પછી NO2 છે, બધા ઓડ બોન્ડ કહેવાય છે. ચાલો હવે છે આ જો કેરેક્ટરિસ્ટિક છે એટલે ખાલી આના ઉપર એક વાંચી લેજો, આના ઉપર એક નજર મારવી. એટલું બધું ખાસ નથી કઈ ઓડ ઇલેક્ટ્રોન માટે. હવે જે છે નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ચાર્જ, બરોબર છે. આ ફોર્મલ ચાર્જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફોર્મલ ચાર્જ ઉપર જો બહુપરમાણવીય આયન, આયન પરનો ચોખ્ખો વીજભાર અને આખા આયન પર હોય છે, નહીં કે કોઈ એક પરમાણુ ઉપર. એટલે કે જે પણ ચાર્जेस હશે એ આખા આયન ઉપર હોય, કોઈ એક ઉપર થોપી દીધેલો ચાર્જ ન હોય. ઓકે, તો હવે એના માટે છે ને સૂત્ર છે નિયમનિષ્ઠ ભાર, જેને ફોર્મલ ચાર્જ કહે છે કે ભાઈ આની અંદર V એટલે શું થશે? નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઇન ફ્રી એટોમ. એટલે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. કયા? સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ કાઉન્સમાં L. L એટલે શું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન લોન પેર. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માઇનસ 1/2 S એટલે કે ભાગીદારીના ઇલેક્ટ્રોન, એટલે શેર્ડ ઇલેક્ટ્રોન, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન. બરોબર છે. આ યુગ્મ નથી, બરોબર છે, ઇલેક્ટ્રોન છે. અથવા તમે યુગ્મ લેવું હોય તો યુગ્મ પણ લઈ શકો, પણ અહીંયા ઇલેક્ટ્રોન તમે લ્યો તો વધારે બેટર થશે. હું તમને એક ઉદાહરણ આપું કે આપણી પાસે ઓઝોન છે. ઓઝોન નું સંસ્પંદન બંધારણ લખીએ એટલે આ રીતનું ઓઝોન હોય. ઓકે, ચાલો હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા આની પાસે 1 2 3 4 5 અને 6 અને 7 અને 8. આની પાસે કેટલા હશે? 4 જ હોય. અને આની પાસે કેટલા હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન ની જોડ? 2 જ હોય. ચાલો હવે નંબર આપી દો કે દાખલા તરીકે આ ફર્સ્ટ નંબરનો ઓક્સિજન છે, આ સેકન્ડ છે અને આ થર્ડ છે. હવે ફર્સ્ટ નંબરના ઓક્સિજનનો તમારે નિયમનિષ્ઠ ભાર મેળવવો હોય, કયા? ફર્સ્ટ નંબરના ઓક્સિજનનો તમારે નિયમનિષ્ઠ ભાર મેળવવો હોય તો આ નિયમનિષ્ઠ ભાર મેળવવા માટે તમારે શું કરવાનું? અહીંયા ફર્સ્ટ લખો. ચાલો સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? એને ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં કેટલા હોય? 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 4 માઇનસ 1/2 બંધકારક કેટલા છે? 1 2 3 4 5 6 કેટલા થાય? 6. એટલે 6 minus 4 minus 3 એટલે કેટલા થાય? 4 minus 3 એટલે 1. 6 minus 1 5. તો આના ઉપર ફોર્મલ ચાર્જ કેટલો હશે? 5 હશે. એ પ્રમાણે 2 પરનો, એ પ્રમાણે 3 પરનો તમે ફોર્મલ ચાર્જ છે આ રીતના મેળવી શકો.
ચાલો નેક્સ્ટ આપણે જોઈએ 1/2 સૂત્રમાં છે દીકરા, દેખાય છે? હવે જો કેરેક્ટરાઇઝેશન ઓફ ફોર્મલ ચાર્જ, જો એક એક નિયમ ખાસ સાંભળજો કે તટસ્થ અણુ માટે દરેક પરમાણુ પરનો ફોર્મલ ચાર્જનો કુલ સરવાળો કેવો હોય? 0 હોય. એટલે કે તમે જે પણ સરવાળો તમે લ્યો છો ફોર્મલ ચાર્જનો, એ તટસ્થ જો અણુ છે, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ તટસ્થ અણુ છે, તો આના પરનો કુલ ફોર્મલ ચાર્જ કેવો હશે? 0. દાખલા તરીકે કાર્બન C ડબલ બોન્ડો C ડબલ બોન્ડો, આના ઉપર 2 ચાર્જ હશે, આના ઉપર કોઈ લોન પેર જ ન હોય, આના ઉપર 2 ચાર્જ. હવે તમે આનો ફોર્મલ ચાર્જ મેળવો, 1 નો, 2 નો મેળવો અને 3 નો ફોર્મલ ચાર્જ મેળવો, તો ત્રણેયના ફોર્મલ ચાર્જનો સરવાળો કરો એટલે કુલ સરવાળો 0. આયન માટે દરેક પરમાણુનો ફોર્મલ ચાર્જનો કુલ સરવાળો તે આયન કરતા વીજભાર જેટલો જ હોય. હવે દાખલા તરીકે આયન એટલે CO3-2 છે. હવે આ કાર્બોનેટ આયન છે, તો કાર્બોનેટ આયનમાં તમે ફોર્મલ ચાર્જનો સરવાળો કરો એટલે આના ઉપર કેટલો આવ્યો ચાર્જ? સર -2 છે, તો ફોર્મલ ચાર્જનો કુલ સરવાળો -2 હોય. કેટલો હોય? -2. એક બંધ ધરાવતા 2 પરમાણુઓ સમાન ફોર્મલ ચાર્જ ધરાવતા નથી. બીજું કે વિદ્યુત ઋણ પરમાણુ ઋણ ફોર્મલ ચાર્જ જ્યારે તેની સાથે જોડાયેલો બીજો પરમાણુ ધન ફોર્મલ ચાર્જ ધરાવે છે. ત્રીજી, પાંચમી વસ્તુ કે પરમાણુઓ પરના સૌથી નાના ફોર્મલ ચાર્જ ધરાવતા અણુનું બંધારણ સૌથી ઓછી ઉર્જા ધરાવતું હોવાથી તે વધુ સ્ટેબિલિટી આપે છે. આ પાંચમો મુદ્દો ખાસ લાઈન કરીને રાખો કે પરમાણુ પરનો જેની પાસે સૌથી ઓછો ફોર્મલ ચાર્જ હોય એ પરમાણુઓ બંધારણમાં સૌથી ઓછી બંધ ઉર્જા ધરાવતા હોય, અને જો બંધારણમાં સૌથી ઓછી બંધ ઉર્જા ધરાવતા હોય તો એની સ્ટેબિલિટી સૌથી વધારે હોય. નેક્સ્ટ, આપેલા ઘટકના 2 કે તેથી વધુ બંધારણ પર પરમાણુઓનો સમાન ફોર્મલ ચાર્જ હોય તે ઘટક સંસ્પંદન બંધારણ આપે છે. કેવું બંધારણ આપે છે? સંસ્પંદન બંધારણ તરીકે વિકસી શકાય. ચાલો નેક્સ્ટ, કે જે લુઈસ બંધારણમાં સ્વતંત્ર પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ 0 ની નજીક હોય તો તેની સ્થાયીતા વધુ. દાખલા તરીકે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે. ઓકે, હવે આ કાર્બન ડાયોક્સાઇડ જો આનો ફોર્મલ ચાર્જ 0, આનો પણ કુલ ફોર્મલ ચાર્જ કેવો થઈ ગયો? 0. ઓકે, આપણે એક ટ્રાય મારી દે ફોર્મલ ચાર્જ માટેનો, તમે આ જાતે મેળવી લેજો. પછી અહીંયા તમે લ્યો તો ફોર્મલ ચાર્જ આ રીતના તમને દેખાય છે. હવે જો સવર્ગ સહસંયોજક બંધ, આપણને ખબર છે કે સવર્ગ સહસંયોજક બંધ કઈ. હવે આ પ્રકારના બંધની રચનામાં જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન ભાગીદારીથી જોડાતા તત્વો પૈકી કોઈ એક જ તત્વના પરમાણુ કરે છે. હવે દાખલા તરીકે આપણી પાસે શું છે? હવે આમાં તમારે શું સમજવાનું છે? લુઈસ એસિડ અને લુઈસ બેઝ પ્રમાણે સમજવાનું. હવે આપણને ખબર છે કે બોરોન છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સર 3 હોય. બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 હોય. ચાલો, અને હવે આપણી પાસે ફ્લોરિન છે, તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. હવે આપણને ખબર છે કે સર BF3 છે, આ BF3 એ અપૂર્ણ અષ્ટક ધરાવતું સંયોજન છે, એટલે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી, છતાંય આપણે એની અષ્ટકની નિયમની મર્યાદામાં ગણાય. હવે શું થાય કે આની પાસે જો તમે એક વસ્તુ નોટિસ કરશો તો 1 2 3 4 અને 5 6 બોરોનને અષ્ટક પૂરું નથી થતું, 8 ઇલેક્ટ્રોન પૂરા નથી થતા. એટલે બોરોન શું કરે ખબર? કે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે, નાઇટ્રોજન તમે લ્યો તો નાઇટ્રોજનની અહીંયા ભાગીદારી થઈ ગઈ, છતાં એની પાસે હજી વધારાના ઇલેક્ટ્રોન, ભાગીદારી સિવાયના પણ હજી વધારાના ઇલેક્ટ્રોન એની પાસે છે. તો આ નાઇટ્રોજન શું કરે કે આ બોરોનને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. હવે આ જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય એટલે આપણને ખબર પડી ગઈ કે આ કયા તરીકે વર્તે? લુઈસ બેઝ તરીકે વર્તે. આ સંયોજન જો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવતો હોય તો આ સંયોજન છે લુઈસ એસિડ તરીકે વર્તે છે. એટલે અહીંયા શું થશે કે તીરની દિશા શું દર્શાવે કે ઇલેક્ટ્રોન દાન કરવા તરફથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની એ દિશા દર્શાવે છે. ચાલો નેક્સ્ટ, હવે જો સંસ્પંદન બંધારણ છે. હવે આપણને ખબર છે કે આપણે સર બેન્ઝીનના તો સંસ્પંદન જોઈએ, એના ઇઝિટમાં મેં કેટલાય સંસ્પંદન બંધારણો જોયા છે. હવે જો સંસ્પંદન બંધારણોમાં મેન શું હોય? દાખલા તરીકે અહીંયા જુઓ, અહીંયા ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન. હવે દાખલા તરીકે અહીંયા ડબલ બોન્ડ આપું છું તો અહીંયા બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? આને 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આને કેટલા હોય? 3 હોય, અને આને કેટલા ઉપર હશે? 1 જ હોય. હવે જો અહીંયા આની પાસે લોન પેર છે, લોન પેર વધારે છે, જો દેખાય છે 3 લોન પેર છે. એટલે હવે આ લોન પેર નું શિફ્ટિંગ હંમેશા ધ્યાન આપજો, લોન પેર શિફ્ટિંગ હંમેશા સિગ્મા બંધ ઉપર થાય, અને પાઈ બંધ હોય
તો પાઈ બંધનું શિફ્ટિંગ હંમેશા લોન પેર બને. શું બને? હવે જો લોન પેર સિગ્મા બંધ બને નહીં હો, સિગ્મા બંધ ઉપર ટ્રાન્સફર થાય. પાછા એમ કેવો સર સિગ્મા બંધ બને નહીં, સિગ્મા બંધ નો બને, સિગ્મા બંધ ઉપર એ ટ્રાન્સફર થાય. એટલે સિગ્મા બંધ ઉપર જો ટ્રાન્સફર થતું હોય તો અહીંયા શું બનતો હોય? પાઈ બંધ બને. શું બને? પાઈ બંધ. જો અહીંયા ધ્યાન આપો. હવે જો આ અહીંયા શું છે? પાઈ બંધ છે, તો આ પાઈ બંધ નું શિફ્ટિંગ થઈને અહીંયા જાય. બરોબર છે? પાઈ બંધ નું શિફ્ટિંગ થઈને ત્યાં ગયું. એટલે હવે શું થશે? જો અહીંયા હવે અહીંયા સિંગલ બોન્ડ જ રહેશે. ઓ હવે જો બે લોન પેર તો હતી, પણ પાઈ બંધ આવે એટલે હવે આ ત્રીજી લોન પેર આવી. અને અહીંયા શું હતું કે લોન પેર માંથી સિગ્મા ઉપર ટ્રાન્સફર થયો એટલે અહીંયા પાઈ બંધ બન્યો. આ રીતનું સંસ્પંદન એમાં જોવા મળે. હવે ધ્યાન આપજો કે ઓલવેઝ જ્યારે પણ ડબલ બોન્ડ હોય ત્યારે એની બંધ લંબાઈ ઓછી હોય. ડબલ બોન્ડ હોય ત્યારે બંધ લંબાઈ કેવી હોય? ઓછી હોય. તો અહીં ડબલ બોન્ડ હોય તો એની બંધ લંબાઈ કેટલી છે? 121 પાઇકોમીટર. અને સિંગલ બોન્ડ હોય ત્યારે એની બંધ લંબાઈ 148 પાઇકોમીટર. ઓકે, જ્યારે આ બે રચના એટલી ઝડપથી ચાલતી હોય તો તમને સંસ્પંદન દેખાતું ન હોય કે આ બોન્ડ શિફ્ટિંગ થવા કે ન થવા. ત્યારે આ રીતના તમે એને ત્રુટક રેખાઓ, તમને એવું લાગે કે ફરે છે એમ એ રીતના એટલે ચેન્જીસ, ત્યારે આની બંધ લંબાઈ 128 પાઇકોમીટર જેટલી છે. એ પ્રમાણે તમે કાર્બોનેટ પણ લઈ શકો. ઓકે, એમાં કાર્બોનેટમાં પણ આ જ રીતના બંધ લંબાઈ. જો કાર્બોનેટ નું સંસ્પંદન એટલે કંઈક આ રીતનું શિફ્ટિંગ થતું હોય. ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, આ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ. જો માઇનસ ચાર્જ ન લખવું હોય તો તમે આ રીતના શિફ્ટિંગ કરી શકો. રેડી? ખબર પડશે? દેખાય છે ને અહીંયા? પાછો આ અંદર જાય, બરોબર છે, તો આ બહાર આવે, આ અંદર આવે. એટલે આ રીતના શું થાય છે કે અહીંયા એના બોન્ડિંગ નું હંમેશા શિફ્ટિંગ થતું રહે છે સંસ્પંદન બંધારણમાં. બધા જ કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચરમાં શેર્ડ એન્ડ અનશેર્ડ, શેર્ડ એટલે કે ભાગીદારીના ઇલેક્ટ્રોન અને અનશેર્ડ એટલે કે જે ભાગીદારી નથી કરતા એ ઇલેક્ટ્રોન ની સંખ્યા તથા ઉર્જા કેવી હોય છે? સમાન હોય છે. બીજું, કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર કરતા રેઝોનન્સ હાઇબ્રિડ ની ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે અને એની સ્ટેબિલિટી વધારે હોય છે. બરોબર છે? કારણ કે કોન્ટ્રીબ્યુટિંગ સહસંયોજકની સાપેક્ષમાં જો સંસ્પંદન થતું હોય તો સંસ્પંદનને કારણે એકેય ખૂણો છે એ કમ્પાઉન્ડનો એકેય ખૂણાને એ અસ્થિર કરતો નથી, અને કારણે એની સ્ટેબિલિટી શું થાય છે? વધે છે. હવે જો સંસ્પંદન ઉર્જા, આ ખાસ યાદ રાખજો આ સૂત્ર. સંસ્પંદન ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક બંધ ઉર્જા માઇનસ સૌથી સ્થાયી સંસ્પંદન બંધારણની ઉર્જા. એટલે તમને કુલ રેઝોનન્સ એનર્જી મળશે. શું મળશે? રેઝોનન્સ એનર્જી. બીજું છે સંસ્પંદન ઉર્જા પ્રોપોર્શનલ ટુ સંસ્પંદન બંધારણોની સંખ્યા. જેમ તમારી પાસે સંસ્પંદન બંધારણોની સંખ્યા વધારે હશે એમ તમારી સંસ્પંદન ઉર્જા વધે. બીજી વસ્તુ કે અણુની સ્ટેબિલિટી એ એના રેઝોનન્સ સ્ટ્રક્ચર અને રેઝોનન્સ એનર્જી ઉપર હશે. એટલે જેમ રેઝોનન્સ એનર્જી વધારે એમ તમારે એ બંધને તોડવો મુશ્કેલ પડશે, અને જેમ એ બંધને તોડવો મુશ્કેલ પડશે એમ એની સ્ટેબિલિટી વધશે. ચાલો, હવે જો અહીંયા તમને આપેલું છે મસ્ત કમ્પાઉન્ડ. આ મસ્ત કમ્પાઉન્ડ શું છે જુઓ તો અહીંયા ઓઝોન નથી, કાર્બોનેટ છે. જો અહીંયા શિફ્ટ થઈ હવે જો આ શિફ્ટ થઈને અહીંયા આવ્યું. ઓકે, તો અહીંથી હું કર્યું કે આને શિફ્ટ થઈને અહીંયા આવ્યું એટલે આ રેઝોનિંગ સ્ટ્રક્ચર થયું. હવે હું કરું કે આને શિફ્ટ થઈને અહીંયા મોકલો અને આને શિફ્ટ થઈને અહીંયા મોકલો એટલે આ સ્ટ્રક્ચર મળ્યું. એટલે તને ત્રણ ની મદદથી તમને રેઝોનન્સ હાઇબ્રિડ જોવા મળ્યું. શું મળ્યું? રેઝોનન્સ હાઇબ્રિડ જોવા મળ્યું. તમને દેખાય છે ને શિફ્ટિંગ કર્યું એમ? યલો ભાગ. નેક્સ્ટ, હવે જો વીએસ, હા બોલો, કેના પર? આના પર. જો માઇનસ ચાર્જ છે ને, ઓક્સિજન છે ને વધારે આપણે આમ ભાગીદારી કરી ને, ઓક્સિજન ની ખરેખર કેટલા બોન્ડ હોય? ડબલ બોન્ડ થી હોય.
પણ અહીંયા એની પાસે સિંગલ છે એટલે ભાગીદારીનો એક ઇલેક્ટ્રોન હજી એકલો એમનેમ છે, અને ભાગીદારીનો એક ઇલેક્ટ્રોન એકલો હોય એટલે એને તમારે માઇનસ ચાર્જ આપવો પડશે. સમજ પડશે? હા, જો આ માઇનસ ચાર્જ નથી લખ્યું પણ તમારે છે ને યાદ રાખવાનું કે અહીંયા માઇનસ ચાર્જ તો બધામાં આવે, કારણ કે વધારાના ઇલેક્ટ્રોન હોય ને એટલે માઇનસ ચાર્જ તો એના ઉપર રહે. પણ શિફ્ટિંગ એટલી વાર ઝડપથી થાય ને તમે માઇનસ ચાર્જ અહીંયા આપો ને તો પાછા શિફ્ટ થઈ ગયા હોય એટલે. ચાલો હવે ખાસ આપણી પાસે જે આપણે આતુરતાથી જેની રાહ જોતા હતા, VSEPR સિદ્ધાંત, જેને વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી, બરોબર છે. હવે આ એક થિયરી એવી છે કે જે અત્યારે તમે શાંતિથી શીખાય, અત્યારે ભેજા ઉતારી દીધી એટલી તમારે કામની, બાકી ઠનઠન ગોપાલ. ઈસવીસન 1940 માં સેઝવિક એન્ડ પોવેલ આ સિદ્ધાંત રજૂ કર્યો હતો. આની અભિધારણા હોય છે ને, અભિધારણા હોય જે લોકો ખાલી વાંચન પૂરતી વાંચી લે છે ને એ અટવાય છે, અને અભિધારણાઓમાં જ એટલા ક્વેશ્ચન નીકળી જાય છે કે એનો કોઈ સીમા નથી. અને ગેલેસ્પી, નાઇહોલ અને ગેલેસ્પીએ તેમાં સુધારવા રજૂ કર્યા અને અભિધારણા આપી. હું અભિધારણા હતી કે અણુનો આકાર એ મધ્યસ્થી પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. આ ખાસ મુદ્દો યાદ રાખો કે કોઈ પણ મોલેક્યુલ્સ તમે અણુ છે, કોઈ પણ અણુ છે, એ અણુનો તમે આકાર બનાવો છો તો એ ડિપેન્ડન્ટ છે કે તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે, અને આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપરથી જ એનું હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ મળે, અને એ સંકરણ ઉપરથી તમે આગળ વધી શકો. નેક્સ્ટ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતો હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા કક્ષકો અવકાશમાં એકબીજાથી શક્ય તેટલા દૂર થાય, બરોબર છે. કારણ કે જો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હશે અને કોઈ પાછળથી પાછો આવતો હશે તો ઇલેક્ટ્રોન વચ્ચે આપણને ખબર છે સબ ઓબ્વિયસલી અપાકર્ષણ થાય, કારણ કે બે ઉપર માઇનસ વીજભાર હોય એટલે અપાકર્ષણ જોવા મળે. ત્રીજો પોઈન્ટ કે ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય કે અબંધકારક હોય. ખાસ યાદ આપજો કે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કદાચ બંધમાં હોય કે બંધમાં નથી, લોન પેર સ્વરૂપ એટલે કે અબંધકારક હોય તો અવકાશમાં એકબીજાથી શક્ય તેટલા અંશે દૂર ગોઠવાય છે, અને આમ થવાથી તેમની વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું હશે. એટલે અહીંયા જો હવે પોઈન્ટ કે સૌથી વધારે અપાકર્ષણ હોય તો LP લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મન અબંધ. એટલે તમે અહીંયા સમજો લેડીઝ હોય ને ઝઘડે બહુ, એટલે લેડીઝ ને સૌથી વધારે અપાકર્ષણ. પછી લેડીઝ અને બોયઝ એટલે LPBP લોન પેર અને બોન્ડ પેર, પતિ પત્ની જેવું કામ છે. ઝઘડો કરે, સવારે ઝઘડો કરે, સાંજે આવીને એમ કે હું બનાવ્યું જમવાનું, ખીચડી ખાઈ લ્યો. એટલે લેડીઝ લોન પેર અને બોન્ડ પેર છે. અને ભાઈ છેલ્લે બોન્ડ પેર ભાઈ, એટલે એમની વચ્ચે અપાકર્ષણ કેવું હોય? સૌથી ઓછું. એટલે સૌથી વધારે અપાકર્ષણ હોય લોન પેર વચ્ચે, પછી લોન પેર બોન્ડ પેર વચ્ચે, અને સૌથી ઓછું અપાકર્ષણ હોય બોન્ડ પેરની વચ્ચે. નેક્સ્ટ જો કેન્દ્રીય પરમાણુ જ્યારે ચારેય બાજુ સમાન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી ઘેરાયેલો હોય ત્યારે અણુને નિયમિત રચનાનો ભૌમિતિક આકાર ઉદ્ભવે છે. ત્રીજો પોઈન્ટ, કેન્દ્રીય પરમાણુની આસપાસ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાયેલા હોય ત્યારે ઉદ્ભવતા અપાકર્ષણ બળની આંતર પ્રક્રિયાને કારણે અણુમાં નિયમિત ભૌમિતિક આકાર જોવા મળે છે. હવે જો આ ભૌમિતિક આકાર માટેની હું તમને એક માહિતી આપું, ખાસ અહીંયા ધ્યાન આપજો. કોઈ પણ કમ્પાઉન્ડ છે, કોઈ પણ કમ્પાઉન્ડનો તમારે આકાર માટે જરૂરી છે કે તમે એનું સંકરણ કેમ મેળવો છો. ઓકે, તો કોઈ પણ કમ્પાઉન્ડનું તમે સંકરણ કેમ મેળવો છો એ અહીંયા ખાસ ધ્યાન આપજો. એક ટ્રીક આપું છું તમને લોકોને કે કોઈ પણ સંકરણ તત્વનું મેળવો છો એટલે પહેલી વસ્તુ શું કરો કે એના માટે તમે એ જે સંયોજન છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા અથવા સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો. શું કરો? સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો. ચાલો એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું કે આપણી પાસે અત્યારે CH4 છે, એનું તમારે સંકરણ મેળવવાનું છે. શું કરશો સંકરણ મેળવવા માટે? સર આની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો કરો. ચાલો દીકરા, કાર્બનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. વેરી ગુડ. હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં સર એક હાઇડ્રોજનમાં એક જ હોય તો એની પાસે કેટલા હાઇડ્રોજન છે? 4. તો આની સંયોજકતા કક્ષામાં 4 હોય. સરવાળો કેટલો આવ્યો? 8.
ચાલો હવે બીજો મુદ્દો ટ્રીક નો યાદ રાખો. શું છે બીજો મુદ્દો? કે જો સરવાળો 8 કે 8 થી ઓછો આવે, જો સરવાળો 8 કે 8 થી ઓછો આવે તો એને 2 વડે ભાંગવાનો, એને 2 વડે ભાંગવાનો. ચાલો આને 2 વડે ભાંગો. તો 8 ને 2 વડે ભાગો તો 4 દુ 8, 0. હવે તમારો જે જવાબ આવ્યો એ કેટલો આવ્યો? 4 આવ્યો. તો 4 આવ્યો તો આ જે કાર્બન, આ જે કમ્પાઉન્ડ છે એનું સંકરણ થશે કેમાં સર? S પ્રકારની એક કક્ષક હશે અને P પ્રકારની 3 કક્ષક હશે, એટલે sp3. એટલે કુલ 4 હમાઈ ગયા, S પ્રકારની એક ને P પ્રકારની 3. કોઈ ડાઉટ? આવડે? ખબર પડે? ચાલો હાલો હવે જોઈએ. હવે મારી પાસે CCl4 છે. શું છે? CCl4. ચાલો ગણીએ, મજા આવશે. સરવાળો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 હોય, ક્લોરીન છે એટલે હેલોજન છે, હેલોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ? 7 હોય. તો કેટલા હેલોજન છે? 4 છે, તો 7 ચોક 28, એટલે 28 પ્લસ 4 કેટલા થયા? 32. ચાલો હવે સરવાળો કેટલો આવ્યો? 8 થી વધારે આવ્યો. તો 8 થી વધારે સરવાળો આવે તો એને તમારે 8 વડે ભાંગવાના. કેટલા વડે? 8 વડે. ચાલો 8 દુ 16, 8 ચોક 32 થાય. કેટલા થાય? 8 ચોક 32, તો 32 0 0. કેટલા આવ્યા ભાઈ? 4 આવ્યા. તો CCl4 નું હાઇબ્રિડાઇઝેશન sp3 હશે. કોઈ ડાઉટ? હવે ખબર પડશે તો હું આપવા મળું હવે. ચાલો નેક્સ્ટ આપું છું. ઓકે, 1 મિનિટ હું ઉદાહરણ જોઈ લો પછી હું તમને આપું. ચાલો BF3 ગોતો. BF3 છે, CO2 છે. ચાલો ક્યુ સંકરણ હશે BF3 માં? એ CO2 માં ક્યુ સંકરણ હશે? BF3 માં sp2. બધાને sp2 આવ્યું ભાઈ? જો બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 હોય, પણ એવા 3 ફ્લોરીન છે એટલે 7 તેરી 21, 21 પ્લસ 3 એટલે 24. ચાલો 24, 8 થી વધારે સરવાળો છે, કેટલા વડે ભાગશો? 8 વડે ભાગશો. 8 વડે ભાગશો તો કેટલા થશે? 8 તેરી 24. તો કેટલા આવ્યા? 3 આવ્યા. તો આમાં S પ્રકારની 1 અને P પ્રકારની 2. કોઈ ડાઉટ? sp2 સંકરણ હોય. ચાલો કાર્બન ડાયોક્સાઇડ જોવો. કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 6. 6 દુ 12, કારણ કે 2 ઓક્સિજન છે. 12 ને 4 16. કેટલા વડે ભાગશો? 8 વડે ભાગશો. 8 દુ 16. તો આનું આ સંકરણ હશે sp. કોઈ ડાઉટ પડે? ચાલો આ બાજુ આવી જાઓ. PCl5 માં ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7. 7 50 35, એટલે 35 પ્લસ 4 50 5 એટલે 40. કેટલાય ભાગ ચલાવશો? 8 50 40, એટલે S પ્રકારની 1, P પ્રકારની 3 અને D પ્રકારની 1 થઈ ગયા ને 5. એટલે આનું સંકરણ sp3d હોય. ચાલો SF6 સલ્ફરની બાહ્યતમ કક્ષામાં સર 6, પછી 7 ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7, પણ એવા 6 છે. 6 સત્તા 42, 42 ને 6 48. ભાગ ચલાવો. કેટલાય ભાગ ચાલશે? 8 ભાગ ચાલશે. 8 છક 48, એટલે મીંડી મીંડી. તો આમાં સંકરણ હશે S પ્રકારની 1, P પ્રકારની 3 અને D પ્રકારની 2. કોઈ ડાઉટ પડે? આવડે? ગમે એવા સંકરણ હોય તો આવડે. હવે ચાલો H2SO4 ને HNO3 છે. ચાલો મેળવો. કોનું?
HNO3 નું કેટલું આવ્યું? નાઇટ્રોજનની બાયોતમ કક્ષામાં 3, ઓક્સિજનની બાયોતમ કક્ષામાં 6, 6 તેરી 18 ને 3 19, 20 ને 21 અને H નું એક 22. તો 8 ભાગ ચલાવો તો 22 જ થાય ને આની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન. કેટલો થાય? કે નાઇટ્રોજનની બાયોતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 હોય. તો શું થાય? 5 લ્યો, 5 ભાગ 5, 5 ને 6, 5 ને શું કહેવાય? 6 તેરી 18, 5 ને 23 ને 24, 24 ભાગ ચલાવો, 8 તેરી 24 એટલે sp2. હાલો H2SO4 નો sp3 આવે ભાઈ, કન્ફર્મ છે? પાછા એમોનિયા નું NH3 નું એનું પણ sp3. ચાલો HCF4 નું 7 ચોક 28, 28 ને 8 36. ચાલો કેમ કરશો? 8 તેરી 24, 8 ચોક પણ સર 32 એટલે 2 વધે છે કે 4 વધે છે? 4 વધે છે હે ને? તો હવે આવા પોઈન્ટ ઉપર આવ્યા તો શું કરવાનું? તો હવે જ્યારે પણ યાદ રાખવાનું, જ્યારે પણ શેષ વધે તો એને 2 વડે ભાગવાની. શેષ વધે તો કેટલા વડે ભાગવાની? 2 વડે. તો શેષ કેટલી વધી? 4. 2 વડે ભાગો તો કેટલા થયા? 2 દુ 0. તો હવે આ બે નો સરવાળો કરો. 2 ને 4 કેટલા થાય? 6. તો HCF2 નું સંકરણ થાય sp3d2. કોઈ ડાઉટ? સમજ પડશે ને? જ્યારે પણ શેષ વધે ત્યારે આવું કામ કરવાનું. ચાલો હવે POCl3. ફોસ્ફરસની બાયોતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. ફોસ્ફરસની બાયોતમ કક્ષામાં 5, ઓક્સિજનની બાયોતમ કક્ષામાં 6, 7 તેરી 21, 21 ને 5 26, 26 ને 6 32, 8 ચોક 32 એટલે sp3 સંકરણ હોય. ચાલો હવે તમને કોઈ પણ આ વસ્તુ આપે તો તમને કોઈ પણ પ્રકારે ડાઉટ પડે કે ગમે ત્યાંથી આપવાના એને કે બરોબર છે, તમને છૂટ છે. પણ એક વસ્તુ ટ્રીક ભૂલાવી જોઈએ નહીં. ભૂલો ભલે બીજું બધું, આ ટ્રીક ભૂલાવી જોઈએ નહીં. ટ્રીક શું હતી? ફરીથી કે જ્યારે તમે કોઈ પણ સંયોજનનું સંકરણ મેળવવું હોય તો એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો કરવાનો. જો સરવાળો 8 કે 8 થી ઓછો હોય તો એને 2 વડે ભાગવાનો. જો સરવાળો 8 થી વધારે હોય તો એને 8 વડે ભાગવાનો. જો સરવાળો 54 થી વધારે હોય તો એને 18 વડે ભાગવાનો. સરવાળો 54 થી વધારે હોય તો 18 વડે ભાગવાનો. જો શેષ વધે તો એને 2 વડે ભાગવાની. ક્લિયર કટ થાય? ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે આ કોષ્ટક પર આવી જાઓ. જો કોષ્ટક છે તમારી પાસે હશે તો બેટર છે, એવું લાગે તો દેખાય છે. ચાલો હવે જો અહીંયા ફર્સ્ટ શું કહે છે કે તમારી પાસે સંકરણ છે, sp સંકરણ છે. કેટલું છે? sp. એમાં બોન્ડ પેર કેટલી છે? 2 બોન્ડ પેર છે. લોન પેર એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ નથી. એનો આકાર કેવો હોય? રેખીય. આ એના એક્ઝામ્પલ છે. BH2 છે, BH2 છે, HgCl2 છે, કાર્બન ડાયોક્સાઇડ છે કે Zn ક્લોરાઇડ છે. એની પાસે કોઈ પણ લોન પેર હાજર હશે નહીં. હવે 3 આવો કે જેમાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો હવે 3 ઇલેક્ટ્રોન યુગ્મના 2 ભાગ પડે. sp2 સંકરણ એક એવું સંયોજન બનતું હશે કે જેની પાસે 3 બોન્ડ પેર હશે અને લોન પેર 0 હશે. જ્યારે અહીંયા એક કેવું બનતું હશે કે જેની અંદર 2 બોન્ડ પેર હશે અને 1 લોન પેર હશે. એવું કોણ છે? સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રેટ, SnCl2, PbCl2 અને 3 બોન્ડ પેર હોય એવા કોણ છે? BF3, BCl3, BBr3, BH3 ને AlCl3. બરોબર છે? નેક્સ્ટ આવો. હવે 4 છે. જો 4 છે એટલે ફર્સ્ટ કે હવે 4 બોન્ડ પેર છે. હું અહીંયા લખું છું 4 બોન્ડ પેર અને લોન પેર કેટલી છે? 0. તાનું ઉદાહરણ તરીકે CH4. જો કાર્બનની 4 સંયોજકતા વપરાઈ ગઈ એટલે આની પાસે અત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ હાજર હશે નહીં, લોન પેર એક પણ હાજર હશે નહીં. એવા તમે કાર્બન CH4 લઈ લો, SiX4 લઈ લો કે SnCl4 લઈ લો, બધાની અંદર ક્યાંય લોન પેર હાજર નહીં હોય. હવે એવું કમ્પાઉન્ડ છે કે જેમાં 3 બોન્ડ પેર છે ને 1 લોન પેર છે.
તો એમાં પહેલું જ ઉદાહરણ છે એમોનિયાનું. કઈ રીતે? જો નાઇટ્રોજનની 3 ભાગીદારી બોન્ડ દ્વારા થાય અને એની પાસે એક આ રીતના અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો હોય. સેમ એવું પોઝિશન PCl3 માં લ્યો તો ક્લોરીન 3 આવી ગયા, પણ સર એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતના હાજર હોય, છતાં એનું હાઇબ્રિડાઇઝેશન 4 છે એટલે sp3 પ્રકારનું થશે. હવે તમે એમાં આવી જાવ નીચે કે જેમાં 2 બોન્ડ પેર હોય અને 2 લોન પેર હોય. તો દાખલા તરીકે H2O છે. હવે અહીંયા જો H2O છે એટલે ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન. હવે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 હોય. તો અહીંયા 1 2 3 4 5 અને 6. હવે શું થાય છે? જો ખાસ ધ્યાન આપજો કે હવે એક હાઇડ્રોજન આવે 6 છે એટલે હું ચાલો હવે એક હાઇડ્રોજન આવે પોતાનો ઇલેક્ટ્રોન લે, અહીંથી બીજો હાઇડ્રોજન આવે પોતાનો ઇલેક્ટ્રોન લે. તો અહીંયા એક પેલો બંધ બન્યો અને આ બીજો બંધ, એટલે 2 બંધ બની ગયા. અને એની પાસે હજી 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે હાજર હોય. સેમ દાખલા તરીકે H2S લ્યો તો સલ્ફર છે. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. એટલે 1 2 3 4 5 અને 6. આ ભાગીદારી સાથે H, આ ભાગીદારી સાથે H બંધી આ રીતના જોડાયેલા હોય છે. ચાલો નેક્સ્ટ આવો. તો હવે શું છે કે પાંચમું જો કે sp3d2 સંકરણ ધરાવે છે. કયું ધરાવે છે? sp3d2 નહીં, સોરી D ધરાવે છે. હવે અત્યારે પેલું સંયોજન છે કે જેમાં 5 બંધ છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવા છે? 0 છે, કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી એની પાસે. ઉદાહરણ તરીકે છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. હવે જો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો એ 5 ની ભાગીદારી ક્લોરીન હારે થઈ જાય છે, એટલે ફોસ્ફરસ પાસે હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતો નથી, કારણ કે 5 ની ભાગીદારી થઈ જાય છે. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એટલે 5 ની ભાગીદારી થઈ ગઈ. નેક્સ્ટ કે PF5 છે કે 5 F ફ્લોરીન અહીંયા આવી ગયો, એક ફ્લોરીન અહીંયા આવી ગયો, એક અહીંયા આવી ગયો, એક અહીંયા આવી ગયો. ડન. હવે એવું કમ્પાઉન્ડ છે કે જેમાં 5, એના આકારે જોતા જાજો, ત્રિકોણીય, દ્વિપિરામિડલ, ચીચુડો એવો આકાર છે. હવે આની અંદર શું છે કે 4 બોન્ડ પેર છે ને 1 લોન પેર છે. એટલે શું થશે સર કે એની અંદર 4 બંધ જોડાયેલા છે ને 1 લોન પેર. ઉદાહરણ દાખલા તરીકે સલ્ફર છે. ઓકે, કઈ રીતે? સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દીકરા? 6 હોય. જો 1 2 3 4 અને 5 અને 6. તો 1 લોન પેર સ્વરૂપે 4 ભાગીદારીમાં આવી જાય. ઓકે, આ રીતનું જો કમ્પાઉન્ડ બનાવતો હોય તો એનો આકાર છે કેવો હોય છે? ચીચુડો આકાર હોય છે. નેક્સ્ટ આવો કે હવે શું છે કે સાહેબ હવે 3 અને 2 એટલે 3 બોન્ડ પેર ને 2 લોન પેર. ઉદાહરણ તરીકે ક્લોરીન, એની સાથે હવે જો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય દીકરા? 7 હોય. 7 હોય એટલે અહીંયા જુઓ 3 ભાગીદારીમાં 1 2 અને 3, આ 4 5 6 અને 7 થઈ ગયા 7. ચાલો, એટલે 2 લોન પેર છે, અહીંયા જ કીધું ને 2 લોન પેર છે અને 3 બોન્ડ પેર છે. એક અહીંયા ફ્લોરીન સાથે, એક આ બીજા ફ્લોરીન સાથે અને એક બીજા. ઓકે, એટલે આ રીતનું બંધારણ આપે. હવે શું છે કે સર હવે 2 બોન્ડ પેર અને 3 લોન પેર. ફટાફટ 2 બોન્ડ પેર ને 3 લોન પેર. અહીંયા 2 બોન્ડ પેર છે અને 3 લોન પેર છે. કારણ ઉદાહરણ આપું HCF2. ઝેનોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય દીકરા? 8 હોય. તો 1 2 3 4 5 6 7 અને 8. એની સાથે શું થાય છે દીકરા? સર 2 ફ્લોરીન જ જોડાય છે, એટલે એક ફ્લોરીન અને આ બીજો ફ્લોરીન. તો એની પાસે આવી રીતના 3 લોન પેર હજી એની પાસે પડેલી છે. એનો આકાર કેવો હોય છે? રેખીય. એટલે હવે ખરેખર ઝેનોન જો, આ તો મેં તમને ખાલી દેખાડ્યું કે કઈ રીતના, ખરેખર ઝેનોન જો આ રીતના હોય, એક ફ્લોરીન અહીંયા હોય, એક ફ્લોરીન અહીંયા હોય, આ એક લોન પેર, આ બીજી લોન પેર અને આ ત્રીજી લોન પેર. આ રીતની એની ગોઠવણી હોય. ઓકે, ચાલો લાસ્ટ છે sp3d2. ઓકે, ફરીથી શું એ જ કે 6 બોન્ડ પેર ને 0 લોન પેર. ઉદાહરણ તરીકે SF6. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં સર 6 ઇલેક્ટ્રોન હોય. ઓકે, તો 6 એ 6 કોની ભાગીદારી થઈ જાય છે? ફ્લોરીનની ભાગીદારી થઈ જાય છે. એટલે એનો મતલબ સીધો થાય કે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હવે હશે
એ પ્રમાણે મોલિબ્લેડન નો હેક્સાફ્લોરાઇડ છે, ફોસ્ફરસ નો હેક્સાફ્લોરાઇડ છે, ટીન નો હેક્સાક્લોરાઇડ છે. હવે આવો નીચે કે એમાં સર 5 બોન્ડ પેર ને 1 લોન પેર. ઉદાહરણ તરીકે ICl5. કઈ રીતે? આયોડિન લ્યો તમે. આયોડિન ની એટલે હેલોજન તત્વ. સર હેલોજન તત્વની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. એટલે 1 2 3 4 5 6 અને 7. ચાલો ભાગીદારી કેટલા વાળા થઈ જાય છે? 5 દ્વારા ક્લોરીન ભાગીદારી કરે છે. 1 2 3 4 અને 5. એટલે આ એક લોન પેર વધી. તો 5 બોન્ડ પેર ને 1 લોન પેર. એનો આકાર હોય છે સમચોરસ પિરામિડલ. એટલે આ ખરેખર આકાર કેવો થાય ખબર? આયોડિન જો અહીંયા મધ્યસ્થી પરમાણુ છે, એની સાથે 4 ક્લોરીન અહીંયા જોડાણ. 1 2 3 અને 4. ઓકે, 4 ક્લોરીન જોડાણ અને એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ રીતનો અયુગ્મિત. એટલે આ પેલું તમે યલો ભાગ દેખાય છે એ સમચોરસ પિરામિડલ છે, અને આ સમચોરસ પિરામિડલ ની આ સમચોરસ છે, અને આ એક પિરામિડલ ઉપર એક પિરામિડ બન્યો. ખબર પડી કે ન પડી? ચાલો હવે છે 4 અને 2. 4 અને 2 એટલે સર 4 બોન્ડ પેર છે અને 2 લોન પેર છે. ઉદાહરણ તરીકે છે HCF4. સર ઝેનોન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સર ઝેનોન ની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. એમાં 4 ની ભાગીદારી થાય છે તો 2 અયુગ્મિત રહેતા હોય ને. ચાલો 4 ની ભાગીદારી થાય છે સાહેબ, 2 અયુગ્મિત રહેતા હોય. એક અહીંયા ફ્લોરિન સાથે, એક આ ફ્લોરિન સાથે, એક અહીંયા ફ્લોરિન સાથે. ચાલો આને જોઈન્ટ કરો એટલે એક આ પિરામિડલ થયું, એક નીચે પિરામિડલ થાય અને એક ઉપર પિરામિડલ થાય. આને કહેવાય અષ્ટફલકીય આકાર કહેવાય, અથવા સમતલીય સમચોરસ દ્વિપિરામિડલ કહેવાય. કહેવાશે સમતલીય સમચોરસ દ્વિપિરામિડલ આકાર પણ કહેવાય છે. તો ચાલો ફટાફટ આ જે આખું કોષ્ટક છે ને, એક છેલ્લું છે જુઓ sp3d3. એમાં સાથે સાત બોન્ડ પેર જ હશે, લોન પેર એના ઉપર હશે ને, જેને IEF7 કહેવાય, કારણ કે આયોડિન ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, સાથે 7 જગ્યાએ ફ્લોરિન આવે છે. ઓકે, આ એક કોષ્ટક ઉપર ફટાફટ નજર મારી લ્યો. ચાલો જોઈ લીધું. જો નેક્સ્ટ હવે વેલેન્સ બોન્ડ થિયરી VBT. આ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે VBT, કારણ કે આમાંથી કેમિકલ બોન્ડિંગના VBT ને ઘણા પ્રશ્નો હોય છે. હવે હિટલર અને લંડન આપણે કોન્સેપ્ટ આપેલો. એ કોન્સેપ્ટ પ્રમાણે શું હતું, પેલા છે ને બંધારણ પેલા તમને લોકોને સંકરણ ખરેખર બને છે કેમ એ હું તમને એક શીખવાડી દઉં. જો હવે અહીંયા જો મારી પાસે CH4 છે, તો CH4 છે એનું સંકરણ બને કેમ એ હું તમને શીખવાડી દઉં. હવે જો CH4 છે એટલે એની કાર્બન તમારે મેન કામ હોય. કાર્બનની પરમાણુ ક્રમાંક કેટલો હોય? 6 હોય. આ 6 કાર્બનનો પરમાણુ ક્રમાંક હોય, ઇલેક્ટ્રોન રચના હોય 1s2 2s2 2p2. રેડી? હવે અહીંયા 2s2 છે એટલે અહીંયા આ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. ચાલો હવે ઇલેક્ટ્રોન છે અહીંયા 1s2 માં 2, અહીંયા 1 1. હવે શું થાય કે કોઈ પણ ઇલેક્ટ્રોન ભાગીદારી કરવામાં આવે તો અત્યારે કાર્બનના 2 જ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી શકે, એનાથી વધારે ન કરી શકે. એટલે તમારે શું કરવું પડે કે કાર્બનને પોતાના ઉત્તેજિત અવસ્થામાં મોકલવો પડે. કઈ અવસ્થામાં? ઉત્તેજિત અવસ્થામાં. જો હવે 1s2 નું કઈ કામ નથી એટલે હું ખાલી હિલિયમ લખી નાખું છું. હવે અહીંયા કાર્બનને જો તમે એની ઉત્તેજિત અવસ્થામાં મોકલો, કાર્બનની 2s2 ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જઈને અહીંયા જશે. એટલે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જઈને અહીંયા હતો, અહીંયા 1 2 3 થશે. હવે શું થશે કે હવે સર હાઇડ્રોજનની એન્ટ્રી થાય છે. હવે 4 હાઇડ્રોજન આવે છે પોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને. એક અહીંયા મૂકશે, એક અહીંયા મૂકશે, એક અહીંયા, એક અહીંયા. એટલે ભાગીદારીમાં જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તો એને કયા હાઇડ્રોજને કઈ કઈ કક્ષક વાપરી? સર એને S પ્રકારની એક કક્ષક વાપરી અને P પ્રકારની 3 કક્ષકો વાપરી. એટલે એનું સંકરણ કેવું થાય છે? sp3 સંકરણ થાય છે. બરોબર છે? એટલે આ એક સંકરણ ધ્યાન આપજો. પછી sp3d પણ આવે, sp3d2 પણ સંકરણ આવે, પણ એ ભાગીદારીમાં ઇલેક્ટ્રોન આગળ મૂકતા જાવ એ રીતના આવશે. ચાલો જો પેલા અત્યારે કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p.
હવે આ એને જો આ p પ્રકારની હોય તો 3 કક્ષકો હોય, s પ્રકારની હોય તો એક જ કક્ષક હોય. p પ્રકારની 3 કક્ષકો એટલે px py અને pz હોય. રેડી? હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી પહેલામાં બેમાં ડબલ, આમાં સિંગલ સિંગલ. હવે તમારે sp3 સંકરણ લાવવું હોય એટલે તમારે આ જે 1s નો ઇલેક્ટ્રોન 2s નો ઇલેક્ટ્રોન છે, આ 2s ના ઇલેક્ટ્રોનને તમારે શિફ્ટ કરીને અહીંયા આપવો પડે. શું કામ? કારણ કે તો જ ભાગીદારીમાં 4 હાઇડ્રોજનની ભાગીદારી થાય. બરોબર? એટલે જેવું તમે અહીંયા મોકલો એટલે બધા સિંગલ સિંગલ થઈ ગયા. હવે બધાય સિંગલ સિંગલ થઈ ગયા એટલે હવે ચારેય હાઇડ્રોજન પોતાનો એક એક ઇલેક્ટ્રોન બધે મૂકે તો આ ચારે 4 હાઇડ્રોજન પોતાનો એક એક ઇલેક્ટ્રોન બધે મૂક્યો ત્યારે એને કઈ કઈ કક્ષક વાપરી? સર એને એક ઇલેક્ટ્રોન s માં મૂક્યો અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી p માં કરી એટલે એનું સંકરણ sp3 થયું. ચાલો, કોઈ ડાઉટ? ઓકે, ચાલો નેક્સ્ટ જો. હવે સંયોજકતા બંધનમાં કે હિટલર અને લંડનનો આ કોન્સેપ્ટ હતો કે સહસંયોજક બંધ બનાવવા માટે બે પરમાણુ એકબીજાની નજીક હોવા જોઈએ જેથી કક્ષકોનું શું થાય? સંમિશ્રણ થાય. એટલે તમારે કોઈ પણ બંધ બનાવવો છે એના માટે પહેલી વસ્તુ કમ્પલસરી શું છે કે બે બંધોની નજીકની ભાગીદારી હોવી જોઈએ. બીજો પોઈન્ટ કે સમિશ્રણ એટલે કે જે કક્ષકોનું મિશ્રણ થાય છે તે કક્ષકો અર્ધપૂર્ણ હોવી જોઈએ. જો સંપૂર્ણ પૂર્ણ હોય તો મિશ્રણ જ ન થાય. એટલે એના માટે પહેલી વસ્તુ કે તમે જે કક્ષકોને જોડો છો એ કમ્પ્લીટલી કેવી હોવી જોઈએ? અર્ધપૂર્ણ હોવી જોઈએ અને ઇલેક્ટ્રોનના સ્પિન વિરુદ્ધ હોવા જોઈએ. મેં હમણાં જ કીધું તો ઇલેક્ટ્રોનના સ્પિન એટલે એક +1/2 હોય તો એક -1/2 ઇલેક્ટ્રોનના સ્પિન હોવા જોઈએ. સમિશ્રણને કારણે નવી સ્થાનીકૃત બંધ કક્ષક મળે છે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ મળવાની સંભાવના કેવી થઈ જાય? મહત્તમ. જેમ સમિશ્રણ વધે તેમ બંધ લંબાઈ ઓછી. સમિશ્રણ વધે એટલે કે જેમ નજીક નજીક આવે એટલે એમ થાય શું થાય કે સમિશ્રણ વધે એટલે ટાઈટ બોન્ડ બનાવે અને ટાઈટ બોન્ડ બનાવે એને કારણે એને આકર્ષણ વધે અને સાથે સાથે એની બંધ ઉર્જા પણ વધે છે. હવે જો પાઉલિંગ અને સ્લેટરના એક્સટેન્શન હતા એની અંદર આ 5 જે નિયમો 4 એની અંદર પાઉલિંગ અને સ્લેટરે કંઈક ઉમેરો કર્યો, એક્સટેન્શન કર્યું કે સમિશ્રણની માત્રા સમિશ્રણમાં સંકળાયેલી કક્ષકો અને સમિશ્રણના પ્રકાર ઉપર આધાર રાખે છે. જોઈએ હવે સમાન ઉર્જા સ્તર ધરાવતી ઉપકક્ષાઓ હોય તેમાં દિશાકીય કક્ષા વધુ સમિશ્રણ પામે છે. દિશાકીય કક્ષક એટલે જો s કક્ષક એટલે આ ગોલીય કક્ષક થઈ. ઓકે, પછી દિશાકીય કક્ષક એટલે આ p કક્ષક છે, દિશાકીય કક્ષક થઈ. આપણને ખબર છે કે એમાં px py pz આવે એટલે જો કક્ષકો આ આપણને ખબર છે. આ દાખલા તરીકે કક્ષકોની દિશાઓ x y અને z આ પ્રકારે દિશાકીય કક્ષકો અને આ થઈ ગોલીય કક્ષકો. તો ઉર્જા વધારે કોની હોય? દિશાકીય કક્ષક હોય ને એની ઉર્જા કેવી હોય? એની સ્ટેબિલિટી સમિશ્રણ વધારે એટલે 2s કક્ષક ઓછું મિશ્રણ થાય, પછી 2s 2p થાય અને લાસ્ટમાં 2p 2p કક્ષકોનું સમિશ્રણ કેવું હોય છે? સૌથી વધારે હોય છે. ચાલો હવે જો કક્ષકોનું સમિશ્રણ જો અહીંયા તમને દેખાય છે s ગોલીય કક્ષક, s ગોલીય કક્ષક. ઓવરલેપિંગ થાય એટલે એકબીજા ઉપર જ્યારે આ મિશ્રણ થાય ત્યારે કક્ષકો વચ્ચે સમિશ્રણ થાય. ત્યારબાદ હવે અહીંયા એક s કક્ષક છે અને એક આ p કક્ષક છે એટલે s કક્ષક અને p કક્ષક વચ્ચેનું સમિશ્રણ થાય અને અહીંયા હવે કઈ છે? p કક્ષક, અહીંયા p કક્ષક એટલે આ p કક્ષકના સમિશ્રણ ઓવરલેપિંગ થાય. ઓકે, ઓવરલેપિંગ એટલે એક બીજા ઉપર આમ બેસીને પછી એની હારે બંધ બનાવે છે. ઓકે, હવે જો આ જુઓ તમે અહીંયા જુઓ જ્યારે આ s કક્ષક અને આ p કક્ષક વચ્ચે જ્યારે બંધ બને છે, કદાચ s કક્ષક x કક્ષક હોય કે p કક્ષક વચ્ચે હોય તો આ જે બંધ છે આને હેડ ટુ હેડ સમિશ્રણ કહેવાય. શું કહેવાય? હેડ ટુ હેડ સમિશ્રણ. એટલે આમ સામે હેડ ટુ હેડ સમિશ્રણ થતું હોય. જો હેડ ટુ હેડ સમિશ્રણ થતું હોય તો એમાં તે ઓલવેઝ સિગ્મા બંધ બનાવે. કયો બંધ બનાવે? સિગ્મા બંધ બનાવે છે. ઓકે, હવે દાખલા તરીકે તમે નેક્સ્ટ આગળ વધો તો અહીંયા હવે શું થાય છે કે આ એક p કક્ષક થઈ અને એક અહીંયા p કક્ષક થઈ. તો આ p કક્ષકને કારણે ઈ સાઇડ ટુ સાઇડ સમિશ્રણ થયું. શું થયું? સાઇડ ટુ સાઇડ સમિશ્રણ. અને સાઇડ ટુ સાઇડ સમિશ્રણ થતું હોય તો એ ઓલવેઝ કયો બંધ બનાવે? પાઈ બંધ બનાવે. હવે જો અહીંયા ધ્યાન આપજો ખાસ. હવે હું તમને પાઈ ટુ પાઈ અને સિગ્મા બંધ જે આપણે ખબર છે CH2 ડબલ બોન્ડ CH2 હોય તો આમાં સર પાઈ બંધ બને કેમ? ઓકે, હવે જો એ પહેલા હું તમને એક માહિતી આપી દઉં. અહીંયા મેં તમને ભણાવ્યું હતું. 10 મિનિટ
જો આ sp3 સંકરણ આવ્યું હતું, બરોબર છે, આ sp3. તો હવે sp3 સંકરણનો સમચતુષ્ફલકીય આકાર બને કેમ? આ જો જેણે આજનો લેક્ચર મિસ આઉટ કર્યો ઘણું ખોયું છે. હવે sp3 છે એનો હાઇબ્રિડાઇઝેશન નો આકાર બને. તમને બધાને ખબર છે કે સર sp3 છે એ સમચતુષ્ફલકીય આકાર આપે, આ તો ખબર છે. તો આ સમચતુષ્ફલકીય આપ્યો કેમ સાહેબ? તો અહીંયા ધ્યાન આપજો ખાસ. અહીંયા શું થાય કે p ની કેટલી કક્ષકો છે? 3 છે. કઈ કઈ? px, py ને pz. દાખલા તરીકે આ ત્રણે ત્રણ કક્ષકો હું અહીંયા દોરું છું અને એની એક s છે, આ x છે, આ y છે, આ z છે. આ x y z, y z x. હવે શું થાય છે? કક્ષકોનું સંમિશ્રણ જો પેલા આ x પ્રકારની કક્ષક, પછી y પ્રકારની કક્ષક અને આ z પ્રકારની. આપણને ખબર પડી ગઈ px, py અને pz જે ખાલી હતી અને સાથે સાથે આની એક s કક્ષક એ ખાલી હતી. ઓકે, હવે આ ત્રણેય જે કક્ષકો છે, આ ત્રણેય કક્ષક અને આ એક કક્ષક એનું સમિશ્રણ થાય. એનું શું થાય? સમિશ્રણ થાય એટલે y z x. હવે આ કક્ષકોનું સમિશ્રણ કાંઈ જો y કક્ષક અહીંયા ભેગી થઈ, z થઈ અને x થઈ. રેડી? અને સાથે સાથે શું થાય કે આ જુઓ, આ ગોળી આકાર છે. એક જ મિનિટ. આ ગોળી આકાર છે, આ ગોળી આકાર ભેગો થયો. ઓકે, હવે આ જે ગોળી આકાર છે, આ કક્ષકોનું સમિશ્રણ થઈને આની મદદથી હવે જો તમે કેટલી કક્ષકો ભેગી થઈ હતી? 4 થઈ કુલ. 3 p પ્રકારની ને એક s પ્રકારની. ડન. 3 p પ્રકારની એક s પ્રકારની કક્ષકો જ્યારે ભેગી થાય ત્યારે તમને આવો આકાર આપે, આવો આકાર છે. રેડી? હવે તમારે શું કરવાનું છે કે આ ત્રણે ત્રણ જે સ્થાન છે, આ ત્રણે ત્રણ સ્થાને અહીંયા ચારે ચાર સ્થાને અહીંયા હાઇડ્રોજન મૂકી દો એક, અને આ હાઇડ્રોજન મૂકો. ધેટ્સ કોલ્ડ CH4sp3 હાઇબ્રિડાઇઝેશન તમને આપશે. કોઈ ડાઉટ એમાં? આમાં આવે ને કક્ષકોનું આનું છે ને જો સમિશ્રણ થઈ ગયું, સમિશ્રણ થઈને તમને હવે આવી દેખાય એટલે અહીંયા કાર્બન રીએ, અહીંયા કાર્બન રીએ, આ ચારે ચાર હાઇડ્રોજન આવ્યા, આ ચારે ચાર હું આવ્યા? હાઇડ્રોજન આવ્યા. રેડી? હવે જો હું તમને આ તો સિગ્મા બંધ બન્યા, કારણ કે અહીંયા બધાયમાં છે ને એક એક જ ભાગીદારી છે એટલે આ હું બન્યા? સોરી, સિગ્મા બંધ બન્યા. હવે હું તમને પાઈ બંધ શીખવાડું. હવે અહીંથી એક ખબર પડી ગઈ સર અમને કે આની ભાગીદારી જ્યારે પણ ઇલેક્ટ્રોનની થાય છે તે. હવે જો કાર્બન, જો એક કાર્બન છે, કાર્બનની આ એક કક્ષક. રેડી? આ બીજો કાર્બન છે, આ બીજા કાર્બનની બીજી એક કક્ષક. ઓકે, હવે આ કાર્બન કાર્બન ઉપર ઓવરલેપિંગ થઈ ગયું. તો આ ઓવરલેપિંગ ને કારણે શું થાય કે સર આના વચ્ચે સિગ્મા બંધ બને. હવે એક કાર્બનની પાસે કુલ કેટલી કક્ષકો હોય? 4 કક્ષકો હોય. તો ચાલો એક આ કક્ષક થઈ, એક આ બીજી કક્ષક. અહીં ખાસ ધ્યાન આપજો, મિસ આઉટ ને પ્લીઝ. આ બીજી કક્ષક, આ કાર્બનની બીજી કક્ષક. કેટલી કક્ષકો થઈ? 2 કાર્બનની થઈ. 2 કક્ષક થઈ ને. જો આ ગ્રીન એક અને આ યલો એક, આ કાર્બનની 2 થઈ છે, 4 નથી થઈ, 2 થઈ છે. અહીંયા 2 યલો એટલે આ કુલ 1 અને 1. હું નંબર આપી દઉં. આ 1 1 દેખાય ને ઈ એક જ છે, આ 2 2 દેખાય ને ઈ એક જ છે. આ પ્રમાણે અહીંયા 1 1 દેખાય એક જ છે, 2 2 દેખાય એક જ છે, એટલે 2 2 એક જ કક્ષક થઈ. હવે ધ્યાન આપજો ખાસ કે કાર્બનની એક કક્ષક આ રીતના છે અને આ બીજી કક્ષક. કાર્બન પાસે કુલ કેટલી કક્ષક હોય? 4. તો આ 3 અને આ 4. તો સર આ 3 તમે અહીંયા હજી બીજી કેમ ન લખી? તો એ ન લખવાનું કારણ કે પાછળની સાઈડ સંતાઈ ગઈ હોય. સમજ પડે છે કે નથી પડતી? હવે એ પ્રમાણે આ કાર્બન જો આ 3, આ 4, આ 3 અને 4. એટલે સર 1 ની લખી, 2 ની લખી, પણ 3 ની અહીંયા પાછળની સાઈડ હોય એટલે હું તમને દર્શાવી ન શકું, પણ હું અહીંયા એટલું રાઉન્ડ કરી નાખું અને અહીંયા કરી નાખું. સમજ પડે છે કે નથી પડતી? ઓકે, ચાલો હવે હાઇડ્રોજન મૂકી દો. હાઇડ્રોજન નું કામ પતાવી દઈએ આપણે. તો અહીંયા હાઇડ્રોજન મૂકી દો. જો એક અહીંયા હાઇડ્રોજન આવશે, સોરી અહીંયા નહીં આવે. હવે મિનિટ, કલર છે ને સારો લઈ લો. રેડ દેખાય છે? આ દેખાય છે? ચાલો એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. ચાલો આ કાર્બન પાસે 2 હાઇડ્રોજન આવી ગયા. અહીંયા આવો, એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા. ચાલો
આમાં જો S અને P કક્ષકનું સંમિશ્રણ થયું એટલે અહીંયા કયો બંધ બનતો હોય સિગ્મા, અહીંયા PP નું સંમિશ્રણ થયું હોય કયો બંધ બનતો હોય સિગ્મા, અહીંયા S અને P નું સંમિશ્રણ થયું હોય. હવે અહીંયા જો સંમિશ્રણ થાય છે ને જો ખાસ કે સર આ બે અને આ બે કક્ષક, હવે આમની વચ્ચે સાઈડ ટુ સાઈડ સંમિશ્રણ થાય છે કે નથી ખબર પડતી, આ સાઈડ ટુ સાઈડ સંમિશ્રણ, અને જો સાઈડ ટુ સાઈડ સંમિશ્રણ થતું હોય તો કેવો બંધ બને, પાઈ બંધ બને. એટલે હવે જો ખાસ અહીંયા હું આ લખું છું કે આ મધ્યનો કાર્બન એની સાથે એક H, આ બીજો H, રેડી, આ બીજા કાર્બન સાથે આ એક H અને એક બીજો H, ડન. અને હવે આની સાથે એક નવો બંધ બને છે, નવો બંધ પાઈ બંધ. ચાલો કોઈ ડાઉટ રહે આમાં? ચાલો એકવાર નજર મારી લ્યો આની ઉપર. ચાલો હવે જો, હવે નેક્સ્ટ જો અહીંયા કાર્બન ફરીથી એક લઉં છું. હવે જો ભાગીદારી માટે ફર્સ્ટ અહીંયા નાની કક્ષક, અને ઓકે ઓકે. ચાલો હવે હાઇડ્રોજન જે આવશે ધ્યાન આપજો, હાઇડ્રોજન જે કક્ષકમાં આવશે, હાઇડ્રોજન દાખલા તરીકે એક અહીંયા આવે છે, એક અહીંયા હાઇડ્રોજન આવે છે, એક અહીંયા હાઇડ્રોજન આવે છે, બસ. હવે હાઇડ્રોજન આવતા નથી તો હવે તમારે શું કરવું પડશે, કક્ષકોનું મિશ્રણ કરવું પડશે. તો પેલું કક્ષકોનું મિશ્રણ કરો. હવે જો અહીંયા કક્ષકોનું સંમિશ્રણ થાય, એક આ કક્ષકોનું સંમિશ્રણ થયું, એક પાઈબંધ બન્યો. હવે મારા ખ્યાલ પ્રમાણે હજી બીજો પાઈબંધ પણ બની શકે એમ છે, દેખાય છે, અને એક અહીંયા નીચે. તો કુલ કેટલા પાઈબંધ બન્યા? તો હવે આને તમે લખશો કે આને લખવાની એક સરળ રીત છે કે આ હાઇડ્રોજન કાર્બન સાથે એક અહીંયા હાઇડ્રોજન, આ સિગ્મા બંધ ઓલરેડી આનો હતો જ, આ સિગ્મા બંધ, અને અહીંયા પાઈ બંધ. તો અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અને અહીંયા બે પાઈ બંધ બને. ચાલો કોઈ ડાઉટ રહેશે આમાં? ક્લિયર થશે ને કટ? ચાલો અહીંથી આટલી વસ્તુ તમારી ક્લિયર કટ. તો ચાલો જો હજી એકવાર રિપીટેશન કરાવી દઉં છું. ઓકે ચાલો જો આ તમારી પાસે આ સિગ્મા બંધ એટલે સિગ્મા બંધનું જ્યારે કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે SS કક્ષક આવશે, પછી SP કક્ષકો આવશે, અને પછી PP કક્ષકોનું સંમિશ્રણ થશે. એટલે એના હેડ ટુ હેડ સંમિશ્રણને કારણે એમની વચ્ચે કયો બંધ બને? સિગ્મા. ચાલો નેક્સ્ટ. હવે જો તમારી પાસે આ જે કમ્પાઉન્ડ છે, આ કમ્પાઉન્ડ ની અંદર કાર્બન છે, કાર્બન ની અંદર આ એક S કક્ષક, આ. હવે આ જે બે ભાગીદારી છે, બે સાથે હું આવી ગયું સર, બે સાથે કમ્પાઉન્ડમાં અહીંયા હાઇડ્રોજન આવી ગયું, અહીંયા એક હાઇડ્રોજન આવી ગયું, એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા. હવે આ કક્ષકોના સંમિશ્રણમાં ઉપરથી જો આ સાઈડ ટુ સાઈડ સંમિશ્રણ થયું, કયું થયું? સાઈડ ટુ સાઈડ. હવે આ સાઈડ ટુ સાઈડ સંમિશ્રણ થાય એટલે એને કારણે શું બને સર? એને કારણે પાઈ બંધ બને, જે આપણે અહીંયા તમને શીખવાડ્યું છે. નેક્સ્ટ, હવે ડબલ પાઈ બોન્ડ બનાવો, બરોબર છે? તો હવે ડબલ પાઈ બોન્ડ બનાવો એટલે કાર્બન કાર્બન ની પેલી સિગ્મા બંધ, અહીંયા એક હાઇડ્રોજન આવે, એક હાઇડ્રોજન અહીંયા આવે, સંમિશ્રણ થાય કક્ષકોનું. એટલે સર એક આ સંમિશ્રણ થયું, આ કક્ષકો જે સીધી હતી સોરી અહીંયા સુધી, અને આ વ્હાઈટ જે ગ્રીન માં વ્હાઈટ દોરેલું છે, વ્હાઈટ માં ગ્રીન દોરેલા છે, બંધ તમે ખાલી સમજી લેજો. એટલે આ પ્રકારે કક્ષકોનું સંમિશ્રણ થાય છે. ચલો અહીંયા સુધી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેશે કોઈને? ઓકે નેક્સ્ટ. હવે જો પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ છે એટલે હાઇબ્રિડાઇઝેશન ઓફ એટોમિક સ્ટ્રક્ચર્સ માટે, એટલે આ એક સૂત્ર છે, ટ્રીક માટે યાદ રાખવું હોય તો રાખી શકો, બાકી મેં જે પેલી ટ્રીક લખાવેલી એ ટ્રીક બેસ્ટ છે.